લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, સેક્ટર 1ના અધિક પોલીસ કમિશનર સુધીર દેસાઈ તથા ઝોન 1 ડીસીપી જગદીશ ચાવડા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કામગીરી કરવામાં આવી હતી। બી ડિવિઝનના એસીપી આરડી કવા સાહેબના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાની આગેવાનીમાં ટીમે વોર્ડ નંબર 8 તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન આરએએફ, સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો જોડાયા હતા। પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવાયો હતો। પોલીસ દ્વારા મતદારોમાં સુરક્ષાની લાગણી મજબૂત બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે।